હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય એટલે કે BA વિષયનું વિભાગ Cનું સોલ્યુશન લેવાનું છે. આની પહેલાંના વિડીયોમાં વિભાગ A અને Bના સોલ્યુશન અપાઈ ગયા છે. ન જોયા હોય તો જોઈ લેજો. આજે વિભાગ B પ્રશ્નપત્ર પહેલું, બીજું અને ત્રીજું તેના વિભાગ Cના સોલ્યુશન લેવાના છે. વિભાગ Cની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નો 13 પૂછવામાં આવશે અને ટોટલ 26 ગુણનો વિભાગ છે. 13 દુ 26. જો આવી રીતે સવાલો આવશે. હવે તેમના જવાબ. સવાલ 31, પહેલું પેપર, સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? તો જવાબ, દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. ધંધાકીય એકમો વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરી રોજગારીમાં વધારો કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. તેથી સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. સવાલ 32, રૂલ ઓફ થંબ કોને કહે છે? જવાબ, રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ કહે છે. તેમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે ટેલરે હુકમના નિયમને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો હતો. સવાલ 33, આયોજન ખર્ચાળ છે, શા માટે? જવાબ, આયોજન માટે માહિતી એકઠી કરવી, તેનું વિશ્લેષણ કરી અર્થઘટન કરવું વગેરે માટે નિષ્ણાતો, કર્મચારીઓ અને સાધનો રોકવા પડે છે. નિષ્ણાતો, કર્મચારીઓ વગેરેને ઊંચી ફી ચૂકવવી પડે છે. તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આમ આયોજન ખર્ચાળ છે. સવાલ 34, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, શા માટે? જવાબ, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. કર્મચારી વ્યવસ્થા એકમમાં કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના લાભો વગેરે પ્રશ્નોનો વિચાર કરે છે. તે માનવ તત્વને સ્વીકાર કરે છે. સવાલ 35, માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત બાબતો જણાવો. જવાબ, એકમમાં જરૂરી કર્મચારી આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂકો કરી કર્મચારીઓની સંખ્યા વધારવી. બીજું, સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર જરૂર જણાતા કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યા ઘટાડવી. ત્રીજું, દરેક કર્મચારીઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય જગ્યાએ મૂકવા. ચોથું, કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો. સવાલ 36, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ દ્વારા સમજાવો. તો આકૃતિ દોરવાની. 1 થી 5 જરૂરિયાતોનો ક્રમ છે. તેમાં શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો સૌથી પહેલાં આવે અને 5મી જરૂરિયાત આત્મ સન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. સવાલ 37, અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. અંકુશ સતત ચાલતી પ્રક્રિયા છે.
તેમાં તમામ પ્રવૃત્તિઓ, કર્મચારીઓ, વસ્તુઓ પર સતત દેખરેખ રાખવી પડે છે. સવાલ 38. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય માર્ગે લઈ જવામાં આવે છે, જ્યારે અંકુશના કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. સવાલ 39. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. જવાબ. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના વિવિધ પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. સવાલ 40. કોલ મની અને નોટિસ મની વચ્ચે શું તફાવત છે? જવાબ. કોલ મની અને નોટિસ મનીનો તફાવત. કોલ મની એટલે એક જ દિવસ માટે નાણાં ઉછીને આપવામાં કે લેવામાં આવે તે. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. આમ કોલ મની એટલે એક જ દિવસની લોન. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીને લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે છે. એટલે કે કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત સમયનો છે. સવાલ 41. લેબલિંગના ઉપયોગો જણાવો. જવાબ. લેબલિંગ પેદાશને ઓળખવામાં મદદ કરે છે. બીજું, તે પેદાશની ગુણવત્તા અને પ્રકાર અંગેની મહત્વની માહિતી પૂરી પાડે છે. 3. તે વપરાશકારને પેદાશ બાબતમાં મહત્વની માહિતી પૂરી પાડે છે. 4. તે વપરાશકારને પેદાશનો કેવી રીતે ઉપયોગ કરવો તેની રીત સમજાવે છે. 5. તે પેદાશનું આકર્ષણ ઊભું કરે છે. તે પેદાશની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે મદદરૂપ નીવડે છે. સવાલ 42. બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો. જવાબ. આ વિભાવનામાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે પરોક્ષ અનુરોધ કરવામાં આવે છે. એકમો વેચાણ વધારવા માટે આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે. તેમજ અસરકારક વેપાર ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. સવાલ 43. બજારીય પ્રક્રિયાનો અર્થ સમજાવો. તો જો આ રીતે તેનો જવાબ લખવો. અહીંયા પૂરો થાય. સવાલ 44. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તો એનું પહેલું, શારીરિક અને માનસિક શોષણ. 46મો સવાલ, સમજાવો ખાનગીકરણ અને વિમૂઢીકરણ. વિભાગ સી, પેપર બીજાનો વિભાગ સી, તેના આ સવાલો. હવે જવાબ એક જ સંચાલન એ કળા અને વિજ્ઞાન બંને છે. સંચાલન એ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આ જ્ઞાન કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે. સંચાલન એ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે. તેના દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે. તેના દ્વારા એકમ યોગ્ય સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકે છે. પરંતુ સંચાલનને માત્ર વિજ્ઞાન નહીં, કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. સવાલ 32. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? જવાબ. ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ, સંચાલકીય પ્રવૃત્તિઓ. સવાલ 33. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે? સવાલ 34. વિકાસ એટલે શું? વિકાસ એક કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. ઉપરાંત આ દરેક પોઈન્ટ લખવા.
સવાલ 35. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? જવાબ: સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની ક્રિયા. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. સવાલ 36. સહભાગીદારી એટલે શું? જવાબ: આ યોજના મુજબ કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન, નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે છે, તેથી તેને સહભાગીદારી કહે છે. સવાલ 37. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? જવાબ: એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્યપદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ સંકળાયેલી છે, જેને કારણે આ કાર્ય ઉપર અંકુશ રાખી શકાય છે. સવાલ 38. અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, સમજાવો. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ જ છે, કેમ કે કોઈ વ્યક્તિ ઉપર જ તે અંકુશ મૂકવાનો હોય છે. જે ભૂલો દ્વારા વિચલનો શોધીને અંકુશ મેળવવામાં આવે છે. સવાલ 39. કાયમી મૂડીને લાક્ષણિકતાઓ ચર્ચો. જવાબ: પહેલું, લાંબા ગાળો. બીજું, વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. 3, ઘટકો. 4, તરલતા ઓછી. 5, જોખમ. સવાલ 40. નાણાકીય બજારના સાધનો કયા છે? જવાબ: પહેલું, ટ્રેઝરી બિલ. બીજું, કોમર્શિયલ પેપર. 3, થાપણનું પ્રમાણપત્ર. 4, કોમર્શિયલ બિલ. 5, કોલ કે નોટિસ મની. 41. પેદાશ વિભાવનાની સમજ આપો. આ વિભાવનામાં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે, પરંતુ ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. સવાલ 42. બજાર સંશોધનનો અર્થ લખો. જવાબ: બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું. સવાલ 43. લેબલિંગના 4 કાર્યો જણાવો. સવાલ 44. સંયુક્ત રાષ્ટ્ર સંઘે તરફેણ કરેલા ગ્રાહકના 2 અધિકારોની સમજૂતી આપો. તેમાં પ્રાથમિક જરૂરિયાતો, બીજું આરોગ્યપ્રદ વાતાવરણ. સવાલ 45. ગ્રાહકનું રક્ષણ ધંધાના હિતમાં છે, સમજાવો. સવાલ 46. ખાનગીકરણની 4 હકારાત્મક અસરો જણાવો. તો કાર્યક્ષમતામાં વધારો, રાજકીય દખલગીરીનો અભાવ, ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા, વ્યવસ્થિત માર્કેટિંગ. 47. સવાલ. ઉદારીકરણનો અર્થ સમજાવો. 1991ના સમય પછી ઉદારીકરણ અસ્તિત્વમાં આવ્યું. જુલાઈ માસ સુધી ધંધાકીય વ્યવસ્થાનું ઉદારીકરણ શરૂ થયું. પેપર 3, વિભાગ સી. સવાલ 31. સંકલનનો અર્થ આપો. જવાબ: સમગ્ર ધંધાકીય એકમની જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ કે કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સવાલ 32. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. સવાલ 33. વ્યૂહરચના શા માટે જરૂરી છે? આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. હરીફો સામે ટકવા માટે વ્યૂહરચના જરૂરી છે. સવાલ 34. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? સવાલ 35. કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે, સમજાવો. જવાબ: આપણા શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગે વિચારણા કરે છે અને હાથ પગ દ્વારા તે કામગીરીનો અમલ થાય છે. તેવી જ રીતે ધંધો કાર્ય કરે છે. સવાલ 36. વૈધિક માહિતી સંચારની ટૂંકમાં સમજૂતી આપો.
સવાલ 37. ક્યારે અંકુશના ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે? જ્યારે નક્કી કરેલા ધોરણો સતત રીતે સિદ્ધ કરી શકાતા ન હોય, એટલે કે નક્કી કરેલા ધોરણો વધુ પડતા ઊંચા હોય, ત્યારે ધોરણોમાં ફેરફાર કરવા જરૂરી બને છે. અને ફેરફાર કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. સવાલ 38. અંકુશનો અર્થ આપો. અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. સવાલ 39. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? ઇષ્ટતમ કે આદર્શ મૂડી માળખું એટલે ઓછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચેનું આદર્શ મિશ્રણ. સવાલ 40. નાણાકીય બજારના સાધનો કયા કયા છે? જવાબ પહેલો, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણો, પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અને નોટિસ મની. સવાલ 41. જે વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ સપાટી હોતી નથી, તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહે છે. 42. માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? જવાબ, ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે, તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. અને તેમાં 4 P આવે છે: પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ. 43. બજારીય પ્રક્રિયાનો અર્થ સમજાવો. 44. ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે સમજૂતી આપો. 46. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કયા કારણો હતા? સવાલ 47. કોઈ પણ તંત્ર સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. શા માટે? કેમ કે સમાજમાં રહીને જ કાર્ય કરવાનું હોય છે, એટલા માટે. સમાજથી અલગ કોઈ કાર્ય કે ધંધો થઈ શકતો નથી. તો અહીંયા તમામ જવાબો પૂરા થાય. 3 પેપરોના આ રીતે તૈયારી કરજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચજો. થેન્ક યુ વેરી મચ.